હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. તો આ વર્ષે 2026માં ગાર્ડનની શરૂઆત થઈ ગઈ છે. તો હજી અત્યારે હાલ હજી નવું જ બધું સ્ટાર્ટ કર્યું છે, એટલે જો તમને પહેલેથી અપડેટ મળતી રહે. અહીંયા બધા ગલગોટાના ફ્લાવર્સ અલગ અલગ ટાઈપના કર્યા છે. આ લાસ્ટ યરની સ્ટ્રોબેરી છે, એ સ્ટ્રોબેરીના પ્લાન્ટ ગેરેજમાં મૂકી દીધા હતા, તો જેના લીધે આ વખતે સ્ટ્રોબેરી તરત જ સ્ટાર્ટ થઈ ગઈ. તમે જોઈ શકો કેવી સરસ સ્ટ્રોબેરી થઈ છે. અને આ ફ્રેન્ચ ગલગોટા કહે છે આને અહીંયા, જે મસ્ત ઓરેન્જ કલરના લાગે. આ અજમાનો પ્લાન્ટ લાવેલા છે, પણ એ ખબર નહીં યલો થઈ ગયું છે. તો સજેશન હોય તો મને કહેજો કે કેવી રીતે એને ગ્રીન કરી શકાય. હવે બધા સેમ્પલિંગ હતા, એના અંદરથી બધા ડોલમાં અલગ અલગ વાવી દીધા છે. આ બધા છે મોળા મરચાં, અહીંયા નીચે લખી દીધું છે. તો મોળા બે લાંબા, આ બધા લાંબા મરચાંની છે ડોલ. આ સ્વીટ રેડ પેપર છે, જે લાસ્ટ ટાઈમ બતાવેલા હતા એ. તો આ વખતે કેવડા નાનાથી શરૂઆત કરીએ છીએ ને, એ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. હવે આના અંદર આ ગ્રીન કેપ્સિકમના છે, જે હજી ઉગાડવાના બાકી છે. આ અત્યારે જસ્ટ રોપા જ કર્યા છે. અને આ બાજુ ફરીથી ફ્રેન્ચ ગલગોટા છે, આ ટામેટીઓ છે. હજી આ અમુક વાવી દીધા છે ને, અમુક એક્સ્ટ્રા અહીંયા છે ને એ મૂકી રાખેલા છે. અને આ બધું તમે જુઓ અત્યારે હાલ ચાલુ જ છે, ગાર્ડનિંગ ફાર્મિંગનું કામ પપ્પા કરે છે બધું. અત્યારે ઓલરેડી 1 મહિનાથી અમે લોકો ઘરની વાવેલી જ કોથમીર, ધાણા અને મેથી, અમે ઘરનું જ અત્યારે હાલ બધું યુઝ કરીએ છીએ. આજે જ એ રહી ગયું બતાવવાનું. આજે જ અમે લસણ લઈ લીધું છે, એનું હાર્વેસ્ટિંગ થઈ ગયું. આ તમે જો આ ફ્લાવર્સ બહુ જ બ્યુટિફુલ લાગે છે. અહીંયા ધાણા થોડા વાવેલા હતા, એનું કંઈક ઉગ્યું છે. અને જોડે જોડે ટામેટાં વાવી દીધા છે. અહીંયા પણ સેમ છે. આ હજી એક ધાણાનું છે, જે અમે અત્યારે હાલ યુઝ કરીએ છીએ. ઉપરથી કટિંગ કરી લઈએ એટલે નીચેનું પછી ફરીથી ઉગ્યા કરે. આજે જે લસણ લઈ લીધું, તો લસણ હાર્વેસ્ટ કર્યું, એના અંદર બી આવી રીતે ઉગેલું દેખાય છે. આ બધું મમ્મી ને પપ્પા બંને ભેગા થઈને કરે છે. પછી જો અહીંયા તમે જોઈ શકો, આ ભીંડા છે, આ પણ ભીંડા છે. પછી અહીંયા આના અંદર છે, લખેલું વંચાતું નથી. આ બધું અહીંયા બધું ઉગી ગયું છે, પણ હવે કંઈ ખબર નથી. બધા કાળીંગડા લખ્યું છે. અહીંયા આખો આ ગાર્ડન થશે ગલગોટાનો, આ એની તૈયારી છે. આ વચ્ચે અમારી ડોટરની ચકડી, જેને એ પવન ચક્કી કહે છે, કે પવન આવે ત્યારે બહુ ફરે અને બહુ ગમે. આ બાજુ તમે જોશો તો આ ફ્લાવર્સ ખીલશે ને, એ પણ આ જ જાતના છે, પણ એ પિંક કલરના થશે. એટલે તમે જોશો ને ત્યારે તમને બહુ ગમશે. આ હજી સ્ટ્રોબેરીના છે. આ સ્ટ્રોબેરીના આવી રીતની જે ડાળી નીકળે ને, એના અંદરથી પછી નવું સેમ્પલિંગ થઈ શકે. એટલે હજી આ 3-4 કુંડા એવા તૈયાર થશે. આ તમે જો ફ્લાવર્સ ચાલુ છે, અને આ બાજુ સ્ટ્રોબેરીઝ પણ છે. એટલે ગયા વર્ષનું સાચવી રાખેલું બહુ સરસ થયું આ વખતે. પછી અહીંયા પણ આ મરચાંના પ્લાન્ટ્સ છે. આ ફુદીનો બહુ સરસ માર્કેટમાંથી જ્યારે આવેલું ને, તો એ વખતે જે ફુદીનો હતો એની જ પત્તા લઈને ડાળખીઓ સીધી રોપી દીધી હતી. પછી આ ફરીથી મરચાં. પેલું ત્યારે સ્વીટ રેડ પેપર હતું, આ એવું જ યલો પેપર છે. આ બધા આ યલો પેપર છે. બધાનું લખ્યું છે, મને કંઈ બહુ આવડતું નથી, પણ આ અહીંયા લખેલું હોય ને એટલે તરત ખબર પડી જાય કે કયું છે. એટલે ઓરેન્જ, આ બધા ઓરેન્જ છે. આટલો પાર્ટ. હવે આ બાજુ તમને બતાવું તો અહીંયા આ ઉગેલું છે ને, બીન્સ છે લગભગ. તો ક્યાં ગયું? હા, યસ, આ બીન્સ છે. જો બીન્સના કેટલા બધા થઈ ગયા છે. અને કે હમણાંથી છે ને ઉંદરનો ત્રાસ થઈ ગયો છે, તો આ ઉંદર પકડીને પછી ત્યાં પોન્ડ સાઈડ, લેક સાઈડ મૂકી આવીએ છીએ. આ એનું છે. અહીંયા ચોળી ઉગાડી છે, ચોળી પણ થશે. અને આ છે, એ છે પાપડી, એટલે પાપડીનું પણ છોડ થશે. બહુ જ સરસ ગાર્ડન 2 મહિનામાં તો ખીલી જશે. આ લાલ શેફર્ડ મરચાં છે, આટલા બધા. બહુ જ મજા આવવાની છે જ્યારે ઉગી જશે ને એ વખતે.
અત્યારે તો બસ એ પ્રોસેસને જોવાની જ છે. પછી આમાં ટામેટી આ બધી, પછી આ દૂધી ઉગી છે બહુ જ સરસ, આ લસણ અને આ ફુદીનો ફરીથી. પછી બતાવું તમને આ યલો ટામેટી, મસ્ત એવી યલો ટામેટી આવશે, આખી લાઈનમાં ઉગાડી છે. અત્યારે કેટલું ખાલી લાગે છે. આ બાજુ મરૂન ટામેટી છે, અત્યારે ખાલી લાગે છે પણ બસ જો ચાલુ થશે ને ત્યાં લાસ્ટમાં પોઈ પણ ઉગાડેલી છે. તો આ છે સરસ મજાનો ગાર્ડન. હવે એવરી વીક હું તમને અપડેટ આપતી રહીશ. આ એ નાના પેલી મારી ડોટરના માટે થઈને ચક્કીનું હાઉસ બી લઈ આવેલા હતા, અને અહીંયા બહુ બધા ચકલા બી આવે છે, અહીંયા મૂકીએ છીએ દાણા. તો આ તો બહુ જ સરસ મજાનો ગાર્ડન, અને ગાર્ડનની અંદર તમને એવરી વીક હું અપડેટ આપતી રહીશ કે કેવો રહે છે. કેનેડામાં સમરની આ જ મજા છે. ઘરનું વાવેલું બધું જ્યારે ખાવાની મજા પડશે ત્યારે એમ થશે કે આ સમર બસ ખતમ ના થવો જોઈએ. અને વેધર બી એટલું સરસ છે, 25 ડિગ્રી ટેમ્પરેચર, નહીં સ્વેટર નહીં ગરમી, એવું મજા પડે એવું. તો મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.